નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે પહેલગામ આતંકી હુમલા અંગે એનઆઈએની તપાસ તેજ બની છે। એનઆઈએના ડીજી સદાનંદ દાસ પહેલગામ પહોંચ્યા છે। બેશરણ ઘાટીમાં ઘટના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી છે। મહત્વનું છે કે આતંકી હુમલાને લઈને એનઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી છે। સ્લીપર સેલ પર સકંજો તો 3D મેપિંગ દ્વારા પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે। એનઆઈએની તપાસ તેજ બની છે અને ગઈકાલે જે સમાચાર આવ્યા હતા કે જે સ્થળ છે તે સ્થળને એનઆઈએ દ્વારા 3D મેપિંગ કરવામાં આવશે અને હવે તપાસ તેજ બની છે। તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। એનઆઈએના ડીજી સદાનંદ દાસે પહેલગામની મુલાકાત લીધી અને બેસરણ ઘાટીમાં ઘટના સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી છે। આતંકી હુમલાને લઈને એનઆઈએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી છે। પહેલગામ હુમલાને લઈને હવે એનઆઈએ તપાસ તેજ કરી છે। 3D મેપિંગ દ્વારા પણ ઘટના સ્થળની જાણકારી મેળવવામાં આવી રહી છે। આતંકવાદીઓ કઈ રીતે પ્રવેશ્યા હતા, કઈ રીતે આવ્યા હતા, કઈ રીતે એક્ઝિટ થયા હતા તેને લઈને સંપૂર્ણ જાણકારી 3D મેપિંગ દ્વારા મળશે અને સાથે સાથે અત્યારે હવે ડીજી સદાનંદ દાસ પહેલગામ પહોંચ્યા છે। સહયોગી વિજય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। વિજય, પહેલગામ આતંકી હુમલો થયો છે તે અંગે હવે એનઆઈએની તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ડીજી સદાનંદ દાસ પહેલગામ પહોંચ્યા। બિલકુલ, એનઆઈએની તપાસ છે તે પહેલગામ આતંકી હુમલાને લઈને તેજ થઈ છે અને તેની અંદર જે 45થી વધુ સભ્યોની જે તપાસ ટીમ છે એનઆઈએની તે કામગીરી કરી રહી છે, પરંતુ ખુદ એનઆઈએના ડીજી સદાનંદ દાતે છે તેઓ પણ આજે પહોંચ્યા છે જમ્મુ કાશ્મીર। ત્યાં તેઓ બેસરણ ઘાટીની અંદર ઘટના સ્થળ જે કે જ્યાં આતંકી હુમલો થયો હતો ત્યાં ઘટના સ્થળની મુલાકાત લઈને એ સ્થળનું પણ નિરીક્ષણ કરવાના છે। ઉપરાંત તેઓ કાશ્મીરની અંદર મહત્વની બેઠક યોજીને આજે તપાસ ચાલી રહી છે એ તપાસમાં કેટલી પ્રગતિ થઈ છે તે બાબતની સમીક્ષા બેઠક પણ કરી શકે છે। આ ઉપરાંત જે એનઆઈએના જે અન્ય અધિકારીઓ અલગ અલગ ટુકડીઓ બનાવીને જે પ્રકારની કામગીરી કરી રહ્યા છે તે પૈકીની મહત્વની કામગીરી છે કે ઘટના સ્થળ પર જે કારતૂસ મળી આવ્યા છે। આ ઉપરાંત જે 100થી વધુ લોકોની પ્રત્યક્ષદર્શીઓની પર્યટકોની જે પૂછપરછ કરવામાં આવી છે, પૂછપરછના આધાર પર જે 3D મેપિંગની કામગીરી ચાલી રહી છે જેના આધાર પર એન્ટ્રી એક્ઝિટથી લઈને આતંકવાદીઓએ ક્યાં ક્યાં જઈને કેટલા દિવસથી રોકાયા હતા, કયા સ્થળોની રેકી કરી હતી, આ તમામ પાસાઓને આવરી લઈને તપાસ ચાલી રહી છે। તો એ બાબતનો એક પ્રગતિ રિપોર્ટ છે તે પણ એનઆઈએના ડીજી સદાનંદ દાસે મેળવશે ને તેના આધાર પર સરકારને આ અંગેની જાણકારી પણ આપશે, માહિતગાર પણ કરશે। પરંતુ જે પ્રકારે તપાસ ચાલી રહી છે તેના આધાર પર અન્ય મહત્વના પાસાઓ જે ઓવરગ્રાઉન્ડ વર્કર્સથી લઈને આતંકી ફંડિંગ ઉપરાંત આતંકની ગતિવિધિઓ સાથે સંકળાયેલા જે સ્થાનિકો છે તે પાસાઓને લઈને પણ તપાસ તેજ કરવામાં આવી છે। જી વિજય, આભાર વિગત સાથે જોડાય તે બદલ। એટલે કે હવે એનઆઈએનો તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ડીજી સદાનંદ દાસ પહેલગામ પહોંચ્યા।